નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પેઠિયા। શું વિપક્ષનો ડર છે અત્યારની સરકારને કે પછી શું છે હકીકત? કારણ કે આપ સૌ જાણીએ છીએ કે આપણા પાટીદાર સમાજના અગ્રણી અને આપના નેતા એવા જિગીશાબેન પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે, અને એ પણ સામાન્ય નહીં પરંતુ જીવલેણ હુમલો। અને એ હુમલાની થોડી વાર પહેલા જે વિડીયો વાયરલ થયો છે તેમાં જિગીશાબેન આપણી સરકાર એટલે ભાજપ સરકાર ઉપર જે રીતના આરોપ કરી રહ્યા છે તે સામે આવી રહ્યું છે, અને એ હુમલો જેના લીધે અત્યારે જિગીશાબેનની હાલત ખૂબ ગંભીર છે। પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે શું સરકાર અત્યારે વિપક્ષથી ડરી રહી છે કે પછી વિપક્ષની વધતી લોકચાહનાથી સરકારને બીક લાગે છે? શું છે તમામ હકીકત હવે એ જોવાનું રહ્યું। પરંતુ અત્યારે જિગીશાબેનની શું હાલત છે તેના પરથી એ જોવાનું રહ્યું કે શું આગળ કાર્યવાહી થશે કે પછી આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ આવશે કે કેમ? જોવા માટે જોવાનું ભૂલશો નહીં। TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પેઠિયા, કેમેરામેન શુભમ પટેલ। જ્યારે જિગીશાબેન પર આ બનાવ બન્યો છે ત્યારે તેની સાથે જે લોકો હતા આપણે તેની પાસેથી માહિતી મેળવીએ કે આ હુમલો જ્યારે થયો અને એની પહેલાનો શું માહોલ હતો અને કેવી રીતે આ શું છે સંપૂર્ણ ઘટના? બનાવ પર એક નજર નાખીએ તો છેલ્લા 2 દિવસથી ત્યાંના રહીશો દ્વારા જિગીશાબેનને એવી ફરિયાદો કરવામાં આવતી હતી કે પ્રશાસન દ્વારા અહીંયા પાણી અને સ્વચ્છતાના બહુ પ્રશ્નો છે। આ બાબતે જિગીશાબેન સ્થળ પર જઈ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ત્યાં ગયા હતા, પરંતુ આ બાબતની જાણ ક્યાંક ભાજપને થઈ હોઈ શકે આવું જાણવા મળી રહ્યું છે, અને ભાજપના લોકો દ્વારા પ્રી પ્લાનિંગ કરી જિગીશાબેન પર અત્યાચાર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે જિગીશાબેન જે તે જગ્યા સ્થળ પર હતા ત્યારે જ બહારથી માહોલ એવું દેખાતું હતું કે લોકો કોઈક અજુગતું કરવાની તૈયારીમાં છે, અને આ જોતા જ બેન પોતાની ગાડીમાં બેસી ગયા હતા અને પાછળથી એક તોફાન કરવાના દહેશતથી મહિલાએ પથ્થરથી ઘા કરી અને ગાડીનો કાચ ફોડી અને જિગીશાબેન પર હુમલો કર્યો હતો, જેના કારણે બેનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। અને જે રીતે વિડીયોમાં જોઈએ છે તે રીતે જિગીશાબેન એક તટસ્થ થઈ અને એક કહેવાય ને કે સ્ટ્રોંગ વુમન તરીકે એમ પણ કહી રહ્યા છે કે એ લોકોને જે કરવું એ તે કરે, આપણે અહીંયાથી નહીં નીકળીએ। એટલે એ વસ્તુ પણ સાબિત કરી શકે છે કે કદાચ સરકારના આવા નવા દાવો આ લોકોના મનોબળને નહીં ભાંગી શકાય। આપણે સૌ જાણીએ છીએ કે જિગીશાબેન પર અત્યારે હુમલો કરવામાં આવ્યો છે અને ખરેખર જીવલેણ હુમલો છે, જેના લીધે અત્યારે તેની ખૂબ સિરિયસ કન્ડિશન છે। તો ચાલો આપણે આપના તમામ સભ્યો સાથે જ ચર્ચા કરીએ અને જાણીએ કે શું હોઈ શકે તેની પાછળનું કારણ। તો હું તમને પૂછવા માંગુ કે અત્યારે જે જિગીશાબેન પર હુમલો થયો છે અને એની પહેલાનો વિડીયો વાયરલ થયો છે જેમાં જિગીશાબેન વાત પણ કરે છે કે આ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર દ્વારા કરાયેલું કાર્ય છે, શું આરોપો છે એ સત્ય હોઈ શકે? 100% અત્યારે ગોંડલ ખરેખર મિર્જાપુર થતું હોય એવું લાગી રહ્યું છે। લોકશાહીનું હનન થઈ રહ્યું છે। અત્યાર સુધી નાના મોટા ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ ઉપર હુમલા થયા, પણ આજે પહેલી વખત એક મહિલા સશક્તિકરણ ઉપર હુમલો થયો છે, એ ખૂબ ગંભીર બાબત છે। અને બેન ગોંડલની અંદર પ્રજાલક્ષી કામ કરી રહ્યા હતા, અને જ્યારે એને બોલાવવામાં આવે છે વોર્ડ નંબર 3ની અંદર, ત્યારે જ્યારે એ જાય છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક એવું સાબિત થાય છે કે અસામાજિક તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા કથળતી હોય એવું ગોંડલની અંદર દેખાઈ રહ્યું છે। બેન ઉપર જે હુમલો થયો છે એ ખૂબ જ નિંદનીય છે, અને લોકશાહીને ખતમ કરવા માટે, વિપક્ષને નાબૂદ કરવા માટે આ લોકો દ્વારા વારંવાર આવા હુમલાઓ કરવામાં આવે છે। હું પ્રશાસનને પણ કહેવા માગું છું કે જે લોકોએ આ હુમલો કર્યો છે એની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એની ઉપર તાત્કાલિક ધોરણે અટકાયતી પગલાં લઈ અને જે પણ ગંભીર ગુનો છે એને દાખલ કરવામાં આવે। હવે જિગીશાબેનની અત્યારે તો સિરિયસ કન્ડિશન છે 24 કલાક માટે, પરંતુ જ્યારે થોડી કહેવાય કે એની વ્યવસ્થામાં થોડુંક મતલબ સ્વાસ્થ્યમાં સુધારો આવે પછી આમ આદમી પાર્ટી દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કે જેના લીધે તેને ન્યાય મળે? આમ આદમી પાર્ટી અત્યારે તો આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીને ટૂંકા જ સમયની અંદર જેવી ખબર પડી એટલે અમારા સમર્થકો મધુરમ હોસ્પિટલે પહોંચવા માંડ્યા છે। બીજી વસ્તુ કે બેનને જ્યારે અત્યારે દાખલ કર્યા પછી સિટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા, ખૂબ ગંભીર ઈજાઓ છે, આંખ ઉપર લાગેલું છે, માથાના ભાગે લાગેલું છે, અને હમણાં જ જ્યારે સિટી સ્કેનમાંથી આવ્યા ત્યારે અત્યારે એને મધુરમ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે, અને ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે 24 કલાક માટે એને કોઈએ બોલાવવાના નથી। તો અમે પાર્ટીના લોકો જિગીશાબેનની સાથે આખી ટીમ છે, આખી પાર્ટી છે, અને જે કામ કરી રહ્યા છે એ 100% આમ આદમી પાર્ટી અને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે, ત્યારે એની ઉપર આ હુમલો થયો છે। જો સાચી વાત કરવી હોય ને તો સરકાર અને સરકાર દ્વારા થતા તમામ કાર્યોમાં અત્યારે ક્યાંક ને ક્યાંક કૌભાંડ ચાલે છે। તો જો આ વાતને લઈને જિગીશાબેનને ન્યાય ન મળ્યો તો તમારા તરફથી આગળને શું કાર્યવાહી હોઈ શકે?
આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વમાંથી જે પણ અમને કહેવામાં આવશે એ પ્રમાણે કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ આપવામાં આવશે. અને ઓમ તો કહેવાય કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ ઘણા આગેવાનો કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ એક મહિલા ઉપર હુમલો કરવાનું શું કોઈ પર્સનલ દુશ્મની હતી કે શા માટે, કેવું એ કઈ પ્રકારનું રમત છે, શું કહેવું છે તમારે એ બાબતે? ગોંડલ છે એ મિર્જાપુર થતું હોય એવું લાગી રહ્યું છે. જે લોકોએ હુમલો કર્યો છે ખરેખર એ લોકો જોતા જ અસામાજિક તત્વો હોય એવું લાગી રહ્યું છે. બીજી વસ્તુ કે ત્યાં મને બાહ્ય માહિતી મળતા એવું પણ જાણવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય અને એને એવો ડર હતો કે આ લોકો જનતા રેડ પાડશે, બરાબર. પણ ખરેખર સોસાયટીના પ્રશ્નને વાચા આપવા માટે જ્યારે બેન ત્યાં પ્રસ્થાન કરે છે ત્યારે જ અગાઉથી જ પૂર્વ આયોજિત કાવતરા સાથે ત્યાં આવા લોકો આવી જાય છે અને એની ઉપર હુમલો કરવામાં આવે છે. અને આ એક લોકશાહીને ખતમ કરવા માટેનું વારંવાર કહું છું કે લોકશાહીનું જતન થવું જોઈએ, પણ નહીં, આ લોકો અત્યારે લોકશાહીનું હનન કરી રહ્યા છે અને જે સ્ત્રી ઉપર હુમલો થયો છે એ ખૂબ જ નિંદનીય છે. આ લોકશાહીમાં કોઈ પણ લોક નેતા ઉપર હુમલો થાય ને એ લોકશાહી ઉપર હુમલો છે. આ ક્યાંક ને ક્યાંક ગોંડલમાં આપે જે સવાલ કર્યો કે મહિલા ઉપર હુમલો, ગોંડલ મિર્જાપુર છે અને મહિલા પુરુષ બાળક એવું કાંઈ છે જ નહીં. એને કોઈ પણ આડું આવે કે કાંઈ પણ થાય એનો હુમલો હોઈ શકે છે, પણ સાથે સાથે જે રીતે હુમલો થયો છે એને અને જે રીતે એમને લાગ્યું છે એ પ્રમાણેની કલમો લાગે એવી અમારી માંગ છે. કદાચ અત્યારે અમે એસપી રેન્જ આઈજી એમને લોકો અમે મળવાના છીએ અને અમારું શીર્ષ નેતૃત્વ ઉપરથી પધારી રહ્યું છે. એ લોકો આવે પછી પણ અમે આ કાર્યવાહી કરી રહીશું. પણ આપ જોવો છો કે ક્યાંક ને ક્યાંક હવે સત્તાધારી પાર્ટી એટલે હર્ષ સંઘવી એન્ડ પાર્ટી ક્યાંક ને ક્યાંક બધા કાર્યકરોને વિરોધ પક્ષ એમ મજબૂત થાય તો વિરોધ પક્ષના એક એક કાંગરા કેમ ખેડવવા, એની ઉપર કેમ હુમલા કરવા, એટલે એક છૂટો દોર આપ્યો હોય એ રીતની આ એક અત્યારે ઘટનાઓ બની રહી છે. આને ખાસ કરીને આનો હવે ઓલા જે કહે છે ને કે ઈંટનો જવાબ પથ્થરથી દેવો પડે એવું પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે અમારા લોકોએ જાગૃત થઈ અને ખૂબ જ આંદોલનાત્મક પ્રજામાં જઈ પ્રજાને આ પ્રશ્ન સાથે અમે ઉજાગર કરી અને લોકો સુધી આ પહેલાં વાત પહોંચાડશું ને પછી અમે આંદોલન કાર્યક્રમ કરી લઈશું. જેવી રીતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું તેવી રીતે કદાચ સરકાર વિપક્ષના વધતી લોકચાહનાથી ડરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માટે હવે તે એટલી હદે નીચું પડી રહ્યું છે કે તેણે પુરુષોની પરંતુ એક મહિલા પર પણ હુમલો કરાવવો પડે છે. પરંતુ શું સરકારને લાગે છે કે આવા કાર્યોથી વિપક્ષ નબળું પડશે? કદાચ આ વસ્તુ ખોટી સાબિત થઈ શકે છે, કારણ કે આના લીધે વિપક્ષમાં વધારે મજબૂતી પણ આવી શકે છે. વધુ માહિતી માટે જોતા રહો TV7 લાઈવ ન્યૂઝ. હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા અને કેમેરામેન શુભમ ભટ્ટ. સાથે આપણે આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણીઓ સાથે વાત કરી અને જાણીએ શું છે તમામ હકીકત. જે આ હુમલા વિશે તમારું શું કહેવું છે? હું આમ આદમી પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજલ ગઢવી. આજે અમે જિગીસાબેન ઉપર જે હુમલો થયો છે એની માટે અમે અહીંયા સાચી ઘટના એ છે કે જ્યારે અમે પબ્લિકના પ્રશ્નો ઉઠાવી છીએ કે કાંઈ પણ રેડ પડવાનું ઓલું કરીએ છીએ ત્યારે અમને ડરાવવામાં ધમકાવવામાં આવે છે. આ એક શરમજનક ઓલી છે કે ભાઈ લેડીઝ ઉપર હુમલો કર્યો, અમારા જેન્ટ્સને તો હુમલો કર્યો, જેલમાં પૂર્યા, બધું કર્યું, પણ હવે આ લોકોની એવી રાજનીતિ ચાલુ થઈ છે કે લેડીઝ ઉપર હુમલો કરે છે. આ ખૂબ જ શરમજનક ઘટના છે અને આનો અમે ઓલું કહે ને કે ઈંટનો જવાબ પથ્થરથી અમે આપશું. મહિલા સંગઠન બધું અને જિગીસાબેન સાથે અમે બધા મહિલા સંગઠન રાજકોટનું છે આમ આદમી પાર્ટીનું, એટલે અમે આ ઈંટનો જવાબ પથ્થરથી જરૂર આપશું. અને તે સાથે એક એ પણ પૂછી શકીએ કે આ કદાચ તમને ડરાવવા માટે જે એણે હુમલો કરાવ્યો તો કદાચ એ તમને એ રીતની વોર્નિંગ પણ આપી શકે કે આવી રીતના જો હવે તમે કરશો તો કદાચ બીજી વખત પણ હુમલા કરાવી શકે. તો શું તમે એ વાતથી તમારા આગળની પ્રતિક્રિયા કેવી હશે? કારણ કે જેવી રીતે જિગીસાબેન પર હુમલો થયો એમ કદાચ બીજી મહિલા ઉપર પણ થઈ શકે એવી શંકામના પણ કહી શકાય. આમ આદમી પાર્ટીમાં આ મારી ત્રીજી ટર્મ છે, એટલે આમ આદમી પાર્ટીમાં જે મહિલા જોડાણી છે એ નથી કોઈથી ડરતી કે નથી કોઈથી ધમકાવાથી ડરશે. એટલે હું હરસંઘવીભાઈને એ જ કહીશ કે તમે મહિલા ઉપર કોઈ બી જોમ કરો, અમે પાછળ હટવાના નથી, હટ્યા નથી. અને આમ આદમી પાર્ટીમાં એવી જ મહિલા છે કે જે તટસ્થથી લડી શકે, ના વેચાશે ના કોઈ સત્તામાં જશે.